હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે કરવાના છે આ ક્રોમ નેલ આર્ટ। સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલાં મેં અહીંયા લઈ લીધું છે બોલ્ટની વ્હાઇટ જેલ નેલ પેન્ટ, સિલ્સની 7 નંબરની બ્રાઉન જેલ નેલ પેન્ટ અને સિલ્સની જ પિંક જેલ નેલ પેન્ટ, જેનો નંબર છે 15। સૌથી પહેલાં હું આ બધી એક એક કરીને ટ્રેમાં લઈ લઈશ। મેં પહેલાં લીધી છે પિંક જેલ નેલ પેન્ટ, તમે ક્વોન્ટિટી જોઈ શકો છો। પછી બ્રાઉન જેલ નેલ પેન્ટ અને વ્હાઇટ જેલ નેલ પેન્ટ। હવે એની અંદર આપણે બેઝ કોટ મિક્સ કરીશું। મિક્સ કરી દઈશું બધું સરખી રીતે, જેથી આપણને એક ન્યૂડ શેડ મળશે પીચી ટાઈપનો। જો તમારી પાસે પણ કોઈ ન્યૂડ શેડ ન હોય તો આવી રીતે મિક્સ કરીને તમે ન્યૂડ શેડ બનાવી શકો છો। તો મારો અહીંયા ન્યૂડ શેડ બનીને રેડી છે। મેં લીધું છે બેઝ કોટ, એને મારી નેલ ઉપર એપ્લાય કરી દઈશ। બધા નેલ ઉપર આપણે બેઝ કોટને સરખી રીતે એપ્લાય કરવાનો છે। એની ટ્રીક પણ મેં આગળના વિડીયોઝમાં તમારી સાથે શેર કરી છે। જો તમે જોયો ન હોય તો એ વિડીયો પૂરો જોઈ લેજો, જેથી તમારી બેઝ કોટમાં જે નેલ પેન્ટ બહાર નીકળી જાય છે એ બહાર નહીં નીકળે। એ ટ્રીક જાણ્યા પછી તો આગળનો વિડીયો તમે જોઈ લેજો ચોક્કસથી। બેઝ કોટ એપ્લાય કરવા માટે આપણે એકદમ વધારે ક્વોન્ટિટીમાં બેઝ કોટ નથી લેવાનો, ઓછી ક્વોન્ટિટી લેવાની છે અને વચ્ચે મૂકીને પાછળ પ્રેસ કરીને આપણે પૂરા નેલ ઉપર સરખી રીતે એપ્લાય કરવાનો છે બેઝ કોટ। તો આ રીતે એપ્લાય કરીશું તો બેઝ કોટ આપણો ફિંગરની નેલની બહાર નહીં નીકળે અને એના કારણે આપણે જે પ્રોડક્ટ નેલ પેન્ટ આપણે યુઝ કરીશું એ પણ સરખી રીતે સ્ટીકી રહેશે। આમાં મારે પ્રોડક્ટ ઓછી થઈ ગઈ હતી, તો એ જ પ્રોડક્ટ મેં નેલ પેન્ટને થોડી ક્રોસ કરીને એપ્લાય કરી દીધી છે નેલ ઉપર। તો આ રીતે તમારે પણ નવી નવી ટ્રીકો કરવી પડશે। અને આ બધું શીખીશું કઈ રીતે? તો આપણે એના માટે પ્રેક્ટિસ કરવી પડશે, જેનાથી આપણને નવી નવી ટ્રીક જાણવા મળશે અને શીખવા પણ મળશે। હવે મેં જે ન્યૂડ શેડ બનાવ્યો હતો એને હું બ્રશની મદદથી એપ્લાય કરી રહી છું નેલ ઉપર। જોવામાં તમને અનઇવન લાગે છે, બટ એનો લુક છેલ્લે ખૂબ જ સરસ આવશે। અને તમે જોઈ શકો છો કલર એકદમ ન્યૂડ બન્યો છે, એકદમ ન્યુટ્રલ। જો તમારે આના કરતાં ડાર્ક શેડ જોઈતો હોય તો એ પ્રમાણે તમે કલર લેશો બેઝ બધા, તો એ પ્રમાણે તમારો શેડ બનીને રેડી થશે। તો ક્યોર કરાવી લઈશું 60 સેકન્ડ માટે। મારે થોડોક ડાર્ક જોઈએ છે શેડ, એટલા માટે હું પિંક જેલ નેલ પેન્ટ થોડી એમાં એડ કરી રહી છું, જેથી શેડ છે એ ડાર્ક થશે। તો તમે અહીંયા જોઈ શકો છો એના કરતાં થોડોક લિટલ ડાર્ક બની ગયો છે મારો શેડ। બધા નેલ ઉપર આપણે એપ્લાય કરી દઈશું આ શેડને। તો મેં અહીંયા બ્રશ કેમ યુઝ કર્યું છે? તો જ્યારે પણ તમે નેલ પેન્ટનું બ્રશ યુઝ કરો છો ને ત્યારે એમાં ક્વોન્ટિટી ખૂબ વધારે આવી જાય છે, એના કારણે ઠીક શેડ લાગે છે। તો આનાથી તમારો શેડ એકદમ પરફેક્ટ થશે। આર્ટ કરવા માટે મારે જરૂર છે પેઇન્ટિંગ જેલની, તો એના માટે હું એ બનાવી રહી છું। તો આપણે ટોપ કોટ મિક્સ કરીશું વ્હાઇટ જેલ નેલ પેન્ટમાં। જો તમારે કલર બનાવવો હોય તો તમે કોઈ પણ કલર એમાં એડ કરી શકો છો, જે હું પછી કરીશ। પહેલાં આપણા નેલ ઉપર એપ્લાય કરીશું મેટ ટોપ કોટ, જેથી મેટ લુક થઈ જાય। બધા નેલ ઉપર આપણે એપ્લાય કરી દઈશું મેટ ટોપ કોટ અને એના પછી ક્યોર કરાવી દઈશું 60 સેકન્ડ માટે। તો વારાફરતી બધા નેલ ઉપર હું એપ્લાય કરી રહી છું। ટોપ કોટ પણ બહાર નીકળશે તો આપણી સ્કિન ઉપર જશે તો ચચડશે, તો એના માટે આપણે ધ્યાન રાખવાનું છે કે સ્કિનની ઉપર ન લાગે। ટોપ કોટ પણ હું એ જ રીતે યુઝ કરી રહી છું જેમ બેઝ કોટ એપ્લાય કર્યો હતો। વચ્ચે મૂકીને પાછળ પુશ બેક કરીને પછી આગળ હું બ્રશને લઉં છું। આનાથી એકદમ સરસ રીતે આપણો ટોપ કોટ એપ્લાય થઈ જશે। તમે આ ટ્રીક યુઝ કરશો તો તમને પણ ખબર પડશે। તો થઈ ગયા છે મારા નેલ્સનો મેટ લુક। હવે જો તમારી પાસે મેટ ટોપ કોટ ન હોય તો તમે શું કરશો? તો એના માટે સોફ્ટ બફર લઈ લેવાનું છે અને પૂરા નેલને આપણે સોફ્ટ બફરથી બફ કરી લેવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો। હવે મેં લીધી છે બ્લુ જેલ નેલ પેન્ટ, એડ કરી દઈશું જે આપણે પહેલાં પેઇન્ટિંગ જેલ બનાવી હતી એમાં। તો મેં અહીંયા ડોટિંગ ટૂલની મદદથી 3 ડોટ ક્રિએટ કરી દીધા છે। હવે બ્રશની મદદથી પેટલ્સનો શેપ આપી રહી છું। એક નાના ફ્લાવર ટાઈપનું શેપ ક્રિએટ કરવાનો છે અહીંયા આપણે। તમે ગમે તે ટાઈપના ફ્લાવર અહીંયા લઈ શકો છો। મેં અહીંયા એકદમ ઇઝી જ લીધા છે। બધા વિડીયોઝ હું બિગિનર્સ માટે બનાવતી હોઉં છું, એટલા માટે ઇઝી ટ્રીકથી જ બધા બનાવતી હોઉં છું અને એમની સાથે મારી સિક્રેટ્સ પણ શેર કરતી હોઉં છું।
તો આ રીતે મેં ક્રિએટ કરી દીધી છે. હવે એના ઉપર એપ્લાય કરી દઈશ ક્રોમ. હવે મારી બીજી ફિંગરમાં પણ એ જ રીતે હું ડોટિંગ ટૂલની મદદથી ડોટ કરી રહી છું. અહીંયા મેં 3 ડોટ ઉપર અને 3 ડોટ નીચે એ રીતે ક્રિએટ કરી દીધા છે. હવે એને શેપ આપી દઈશ બ્રશની મદદથી અને પછી એમાં એપ્લાય કરવાનું છે ક્રોમ. ક્રોમ એપ્લાય આપણે એકદમ ધીરે રહીને કરવાનું છે. સ્પંજને એકદમ પ્રેસ કરવાનું નથી, એકદમ શાંતિથી કરવાનું છે. અને ક્રોમ કરતાં પહેલાં મેં નેઇલને ક્યોર કર્યો હતો ઓનલી 20 સેકન્ડ માટે. હવે જે વચ્ચેની મિડલ ફિંગર છે એના ઉપર જે ટોપ કોટ અને બ્લુ જેલ નેલ પેન્ટ મેં મિક્સ કરી હતી એને બ્રશની મદદથી પૂરા નેલ ઉપર સરખી રીતે એપ્લાય કરી દેવાનું છે. એને પણ આપણે ક્યોર કરાવી દઈશું 20થી 30 સેકન્ડ માટે. તમે જેમ જેમ આર્ટ કરશો અને પોતાની રીતે આઈડિયા કરશો, નવા એક્સપેરિમેન્ટ જાતે કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કેટલા ટાઈમ તમારે ક્યોર કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. અહીંયા હું ક્રોમ ફિંગરની મદદથી સ્ટિક કરી રહી છું, બટ ફિંગરની મદદથી એકદમ સારી રીતે સ્ટિક નહોતું થઈ રહ્યું. તો એના માટે મેં લીધું છે સ્પંજ. સ્પંજની મદદથી એકદમ ધીમે ધીમે જ્યારે મેં એપ્લાય કર્યું તો એકદમ સરસ રીતે ક્રોમ મારી ફિંગર ઉપર એપ્લાય થઈ ગયું હતું. તો સાઈડમાં પણ આપણે સરખી રીતે એપ્લાય કરી દઈશું. પ્રેસ કરવાનું નથી, આપણે એકદમ શાંતિથી જ સ્પંજને એકદમ ધીમે ધીમે જ્યાં આપણે ડિઝાઇન કરવાની છે ત્યાં ફેરવીશું તો સરસ રીતે આપણો ક્રોમ એપ્લાય થઈ જશે. તો આ લુક તમે જોઈ શકો છો. હવે મારા આ આર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે એટલા માટે મેં એના ઉપર લગાવી દીધું છે ટોપ કોટ. ત્રણેય ફિંગર ઉપર હું અત્યારે એપ્લાય કરી દઈશ ટોપ કોટ અને ક્યોર કરાવી દઈશ 60 સેકન્ડ માટે. અને બીજી 2 ફિંગર મારી બાકી હતી એના ઉપર પણ મેં આવી રીતે લીવ્સ ક્રિએટ કરી દીધા છે. તો આ છે મારા નેલ આર્ટનો ફાઇનલ લુક. કેવો લાગ્યો કોમેન્ટ ડાઉન જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.